સોના ચાંદીના ભાવમાં જે સ્ટેબલ માર્કેટ અત્યારે 2,40,000 થી 60,000 લગભગ એક મહિના ત્યાં સ્ટેબલ હતું. 10-15,000નો જ મુવમેન્ટ હતી. એ જે આ યુદ્ધના હિસાબે સીધું 25,000 થી 30,000 રૂપિયાનો વધારો સેટરડેના બંધ માર્કેટે થયો છે. એ ટુ મચ છે. સોનામાં બી 10,000 થી 12,000 એક 40-45 વાળો ભાવ અત્યારે 1,70 સુધી પહોંચી ગયો છે. એમાં બી 25-30,000 રૂપિયાનો વધારો 10 ગ્રામે થઈ ગયો છે. ભાવ વધારાના હિસાબે વેપારીઓને વધારે બહુ જ ખરાબ અસર થઈ છે કે સ્ટેબલ માર્કેટમાં જે પરચુરણ કરી ગઈ થોડી ઘણી ગ્રાહકી હતી એ બી અત્યારે સ્ટોપ થઈ ગઈ છે. હા, હોળાષ્ટક હિસાબે 8 દિવસ તો સાવ બંધ છે, પણ નવું જો હોળાષ્ટક પછી લગ્ન કરો છે ને એમાં બી આ ભાવ વધારો થયો છે. એની અસર થોડી વધારે જોવા મળશે, કેમ કે નાનો અને મીડિયમ વર્ગ છે એ તો સોનું તો ખરીદી શકે એવી હાલત પોઝિશન જ નથી. થોડી ઘણી ચાંદીમાં માઇનો 10-20% ગ્રાહકી એવી અમે આશા રાખીએ છીએ. એક વર્ષ પહેલાં જે ચાંદીના વેસલ્સ આર્ટિકલ્સ એ બધું મીડિયમ વર્ગ અને મોટો વર્ગ બંને ખરીદી કરી શકતા હતા. એમાં અત્યારે હવે હાઈ ક્લાસ એ ક્લાસ જ લોકો ખરીદી શકે ને ભાવ વધારાના હિસાબે એ આઇટમનું અત્યારે ચલણ સાવ નહીવત રહ્યું છે. એ 50% થઈ ગયું છે. ચાંદીનો ભાવ 50,000 થી 60,000 જે સ્ટેબલ હતો ગયા વર્ષે, એ 1 લાખ સુધીનો ભાવ હતો ને ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહોતો દેખાતો, પણ 1 લાખ પ્લસ પછીની જે હાલત છે ને માર્કેટને એ થોડીક વધારે ગંભીર છે. દેવા લેવા માટે સિક્કા લગડી ચલણી જે ચાલતું હતું એ બહુ જ સરસ રીતે નાનો પ્રસંગ હોય જેને 1000નું બજેટ છે એમાં 10 ગ્રામ 15 ગ્રામ ચાંદી દઈ શકાતું એ અત્યારે 3,000 તો સિલ્વરના જ થઈ ગયા. એ મોટી તકલીફ પડે છે એમાં. બજાર સ્ટેબલ તો જો કંઈ વર્તમાન પરિસ્થિતિ આપણે જે જોઈએ છીએ યુદ્ધની, એ બધું સ્ટેબલ થઈ જાય ને બંધ થઈ જાય તો પાછું જ્યાં હતું ત્યાં પાછું 250-75 સુધી આવે ને એવી છે ગણતરી. બાકી તો ભાવ ઘણો બધો અપ જશે આનાથી.